તો માત્ર ગુજરાત નહીં, મહારાષ્ટ્રની પણ પરિસ્થિતિ કંઈક આવી જ છે। મહારાષ્ટ્રના નાસિકમાં 200 જેટલા પ્રવાસીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। નાસિકના અંજનેરી કિલ્લામાં પ્રવાસીઓ ફસાયા હતા। ભારે વરસાદને કારણે થઈને આ પ્રવાસીઓ કિલ્લામાં ફસાયા હોવાનું સામે આવ્યું છે, ત્યારે કિલ્લાના પગથિયાઓ પરથી ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે। કિલ્લામાં ઉપર ગયેલા પ્રવાસીઓ અટવાઈ ગયા હતા। લગભગ 6 કલાકની ભારે જહેમત બાદ આ તમામ પ્રવાસીઓને બચાવી લેવામાં આવ્યા છે। જોકે માનવ સાંકળ બનાવીને તમામને નીચે ઉતારવામાં આવ્યા અને ભારે વરસાદની જોકે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી, તેમ છતાં પણ પ્રવાસીઓ જીવને જોખમમાં મૂકી કિલ્લાઓની ઉપર ગયા હતા, જે લોકોને બચાવી લેવામાં આવ્યા છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। માનવ સાંકળ બનાવીને ઉપરથી પ્રવાસીઓને નીચે ઉતારવામાં આવી રહ્યા છે। કલાકો સુધી ભારે જહેમત કર્યા બાદ આ પ્રવાસીઓને બચાવી લેવાયા છે।